આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાના છીએ જેમાં આપણે આપણા ઘરે રોજબરોજના જીવનમાં ઉપયોગી સાધનો વિશે માહિતી મેળવવાના છીએ। આપણા ઘરે જુદા જુદા સાધનો જોવા મળે છે જેવા કે કાતર, ડોલ, તપેલી, ચમચી, ફ્રીજ, ટીવી, સાયકલ, કબાટ, ખાટલો, સોફા, બોટલ, ટાંકી આવા જુદા જુદા સાધનો આપણે જોઈએ છીએ છે ને બધાના ઘરે? હા। તો એ સાધનો આપણા રોજબરોજના જીવનમાં ખૂબ ઉપયોગી છે। આપણા રોજબરોજના કામમાં સરળતા કરી આપે છે। ધારો કે ડોલ લઈએ તો ડોલ આપણને શું કામ આવે? શું ઉપયોગ થાય ડોલનો? પાણી ભરવા। વેરી ગુડ। ડોલ પાણી ભરવા ઉપયોગી છે। એવી જ રીતે ટેબલ છે। ટેબલ બધાએ જોયું છે ને? હા। ટેબલ અને ખુરશી એનો ઉપયોગ શું કામ આવે? ખુરશી બેસવા। ખુરશી બેસવાનું કામ બેસવા માટે કામ આવે છે। તો આવા જુદા જુદા સાધનો આપણા રોજબરોજના જીવનને સરળ બનાવે છે। હવે તમે તમારા ઘરે તમે જોયા હોય એવા જુદા જુદા સાધનો દરેક જણાએ એક એક સાધન વિશે બોલવાનું છે। ચાલો તમે તમારા ઘરે કયું સાધન છે જોયું છે? વાટકી। વાટકી। ચલો એમના ઘરે વાટકી છે તો વાટકી શું કામ આવે? વાટકીનો ઉપયોગ શું? ચલો તમે બોલો વાટકી શું કામ આવે? વાટકી ખાવાનું। વાટકીમાં કઈ કઈ વસ્તુ આપણને ભરવા માટે દાળ પીવા માટે પણ વાટકી કામ આવે છે। ચલો બીજું ચમચી। ચમચી ચમચી જોઈ છે બધાએ? હા। ચમચીનો ઉપયોગ શું? ચમચી। ચલો સરસ ચમચી જોઈ છે। પછી તમે કઈ વસ્તુ જોઈ છે બીજી તમારા ઘરે જોવા મળતી હોય એવી વસ્તુનું નામ બોલવાનું છે તમારા ઘરે હોય? બોલો। સાવરણી। સાવરણી સરસ। હવે સાવરણી બધાએ જોઈ છે। સાવરણીનો ઉપયોગ શું? સાવરણી શું કામ આવે? કચરો સાફ કરવા કચરો વાળવા માટે। વેરી ગુડ। ચલો એક ગ્લાસ। ગ્લાસ પણ જુદા જુદા જાતના હોય। કાચનો પણ ગ્લાસ હોય, સ્ટીલનો પણ હોય ને? ગ્લાસ એનો ઉપયોગ શું? પાણી પીવા। હા ગ્લાસ પાણી પીવા માટે ઉપયોગી છે। એવી જ રીતે તમે બોલો તમારા ઘરે કઈ વસ્તુ છે? તપેલી। તપેલી। તો આ જુદા જુદા સાધનો આપણા ઘરે હોય એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે। અહીં આપણે જોઈએ કેટલાક સાધનો અહીંયા આપ્યા છે। એમાં આ શેનું ચિત્ર છે? ઘડિયાળ। આ છે ઘડિયાળ। હવે ઘડિયાળ તો બધાને ત્યાં હોય। ઘડિયાળ શું કામ આવે? ટાઈમ જોવા। સમય ટાઈમ બતાવે આપણને ટાઈમ જોવા ઘડિયાળ કામ આવે છે। ત્યાર પછી જુઓ આ ચિત્ર કોણ કહેશે? આ ચિત્ર શેનું છે? ચીપિયો। વેરી ગુડ। આ છે ચીપિયો। બધાને ખબર છે? હા। હવે ચીપિયો એનો ઉપયોગ છે ગરમ વસ્તુ પકડવા માટે। ધારો કે તપેલી હોય તો તપેલી આપણે આનાથી પકડીએ કેમ કે વસ્તુ ગરમ હોય તો આપણે ચીપિયાથી પકડવી પડે। ચલો ત્યાર પછીનું ચિત્ર છે કોણ કહેશે આ શેનું ચિત્ર છે? સંચો। હવે આ સંચો જોયો છે બધાએ? હા। ક્યાં હોય? કોની પાસે હોય? હા દરજી પાસે હોય। દરજી કપડા સીવે એટલે સંચો રાખે। આ છે બોલો તો ઘંટી। આ છે ઘંટી। અનાજ દળવાની ઘંટી। પહેલાના જમાનામાં
આવી ઘંટીથી અનાજ દળતા. ચલો આ શું છે? આ શું ચિત્ર? આ છે કાતર. હવે કાતર શું કામ આવશે? વાળ કાપે. વાળંદ પાસે હોય. ચલો આ ચિત્ર શેનું છે? આ છે વેલણ. હવે વેલણનો ઉપયોગ રોટલી બનાવવા માટે થાય. જોઈ છે ને વેલણ? ઘરે મમ્મી જ્યારે રોટલી બનાવે ત્યારે વેલણ ઉપયોગ કરે છે રોટલી બનાવવા માટે. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? આ